હા પત્રી ઘડીક વારમાં રાત થઈ જાય છે હો. એ ગજુભાઈ શિયાળો હાલે અને હું શું કહું આ ધીરે ધીરે છે ને ઠંડી બહુ વાતી જાય છે ઓળો ખાવાનું મન થયું. એ પત્રી મન તો મને થયું હો. હા એ ઓળો એટલે ઓળો હો ભાઈ. શિયાળામાં એની જેવી મજા નહીં. હા ખવડાવો છો? એ પત્રી તો પણ આપણે ઓલું ઉપલું ખેતર છે કે નહીં? ઉબલું સૌથી ઉપલું છે હા હા તળાવની પાડે ના તે હું ત્યાં બાજુનું ખેતર છે ને ત્યાં ઓળો છે જ તે. તે તો ત્યાંથી ઓળા ચોરી આવી ને. ના ભાઈ ના ઓ ભાઈ ચોરીના ધંધા કાંઈ કરવા નથી અને ચોરીને ખાવાની કાંઈ મજા જ નથી આવતી હો ભાઈ. ના 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 ચોરવા નથી ભલામણ એ જાવ જો. તો પત્રી તારી પાસે પૈસા હોય તો કે ભાઈ ગામમાંથી લઈ આવી. પૈસા તો ભલામણ પૈસા નથી. એ પત્રી તો એમને એમ કાંઈ થોડું થાય હવે મફતમાં. એ ગજુભાઈ કાંઈક રોકાણ કરો ને. એટલે ભાઈ એવું રોકાણ કરીને શું કરવું? તો સારું નહીં મારી પાસે હોય તો. હા એ વાત હસી તો હા પત્રી એક કામ થાય. હું ગાંડાને કહી દેવી અને ખબરીને કહી દેવી કે ઓળાની પાર્ટી છે એમ. ના 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 ઓ ભાઈ ઈ બે કાંઈ નહીં. ઈ છે ને ખાઈને ખંખરીને હાલતી ના થાય છે અને કાંઈ દેતાય નથી. પેલા પૈસા લઈ લેવાના ને ભાઈ, પછી જ કામ આગળ વધારવાનું ને. હા એ ગજુભાઈ તો બરોબર ઈ પૈસા આપતા હોય ને તો લઈ જ લેવાય અને પછી આપણે ખાવા બોલાવાય. હા અને ગામમાં મળે જ છે, લઈ આવી. હા એ ગજુભાઈ હા તો એમ કરવી હો. હા પૈસા એના ને ખાવાનું આપણું થઈ જાય ને એનું થઈ જાય. આ કેટલાક જોતા છે? કિલો 2 કિલો? કિલો તો થઈ રહ્યા આપણે 4 જણા 80 કિલો મળે ગામમાં. હોય નહીં તો એ ગજુભાઈ હવે તો એમાં હું ભલા મારા સોરવા જાય હાલો ને લઈ આવી. હા તો કાંઈ વાંધો નહીં, લઈ આવીએ. તો એક કામ કર, તું ખબરી પાસે જા, હું છે ને ગાંડા પાસે જાઓ, પસા લઈ લેજે. બરોબર ને? 50 રૂપિયા. હા અને વચમાં ક્યાંક તલહારાના ભાડા પડ્યા હોય તો લેતા આવજે, એમાં મસ્ત શેકશું. એટલે ઓહો એ ગજુભાઈ એમાં જે શેકીને ખાવાની મજા આવે ને એ તો દુનિયાની મજા આવે ભાઈ. તો પછી એમ વાત છે. એ ગજુભાઈ 500 લઈ લેવી. 500 એ ભાઈ ઓળાની પાર્ટીમાં એટલા બધા ન હોય. ખાલી એને એમ કહેવાનું ઓળાની પાર્ટી કરવાની છે, હા. 50 રૂપિયા થાય. દા બરોબર ને? હા 50 રૂપિયા કહી દઉં. હા હા તો કાંઈ વાંધો નહીં. અને એમ કે આવો તેડથી કલાકમાં. હા હા 50 રૂપિયા લેતા હોય, હું આમ જાઉં તું આમ જા. બરોબર ને? હા. એ હાલો હાલો. હવે શિયાળાની ઠંડી પૂરી થતી જાય છે. આમ તો શિયાળો પૂરો થતો જાય છે. 1-2 વાર ઓળા મળી જાય ને ખાવાનું મજા આવી જાય. પણ ઘેરે બનાવીશ ને તો બહુ મોંઘો પડશે. ઓલા બધાને ભેગા કરીને બનાવવું તો પૈસા તો ઓછા ભાગમાં આવે. અત્યારે જઈને બધા આગળ 100 રૂપિયા લઈ લો. હા હા ભત્રી તારું જ કામ હતું લે. એટલે તને ટાયર નથી હોતી? ટાઈટ હોય પણ આ તો મારો ડ્રેસ ઈ નહીં રહે ને એટલે રાગે પડી ગયેલા છું. એમને ટાયર કેવી ઈ તું મને પેલા ઈ કે. ખૂબ એમાં એ ગરમા ગરમ ઓળો મળી ગયો હોય. હા 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 કેમ એ ભત્રી તે તો મારા મનની વાત કહી દીધી. હોય નહીં? ઈ જ કહેવા નતો હું તને. એ હું તને ઈ જ કેવા આવ્યો ભલા માણા. ઓળા હા ઓળો ખાવાનું અને એમાં ઠંડી હોય એમાં ગરમા ગરમ ઓળો હોય અને મજા જ અલગ આવે કઈક. એ પત્રી હવે છે ને બહુ વાતો કરીમાં મોઢામાં પાણી આવવા મળ્યું છે. હા સમજો? કઈ મફત નહીં હો ભલા માણા. એ એવું કોણ કે છે? આ મોંઘવારીમાં મફત કોઈ આપે ખાવા? નો જ આપે ને. ઓળો બનાવું મસ્ત નો 100 રૂપિયા તમે બધા કાઢો. હવે બાઈક એલા ભાઈ 50 રૂપિયા તારી આગળ લેવા આવ્યો. 50 રૂપિયા અમે સોલ્જરી કરવાના છે. 50 રૂપિયા. તે ઓળો બનાવી છે કોણ? ગજુભાઈ તમે બનાવવાના છો? તો વાહ ભાઈ વાહ. અને ખાલી 50 રૂપિયામાં 50 રૂપિયા ખાલી 50 રૂપિયા. ધરાવી ચા સુધી. એલા ભાઈ ધરાવી ચા ઉધી. કાંઈ વાંધો નહીં 50 રૂપિયા આપી દો પણ પછી હું કાંઈ મહેનત નહીં કરાવું. ના રે ના 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 છે જે મહેનત નહીં 4 માસે ખાવા જ આવવાનું. વાહ ભાઈ વાહ. તો 50 કાંઈ મોંઘા નહીં. હા અને વધે તો બાવણી ભરીને ઘરે તો જાજે. વાહ ભાઈ વાહ. અને આમ જો કલાક 2 કલાકમાં આવ્યો જ તે. હા હા સીધો જ આવું જ છું તમ તારે. બરોબર ને? ભલે ભલે. હા ચાવજીમાં હું ઠંડી ફૂલ વળી જાય ને પછી મજા આવે. હરખું ખાય એક તું. આ ન્યાય કાંઈ કામ નહીં કરું એ યાદ રાખજો. એલા ભાઈ તારે છે ને હળીના 2 કટકા નથી કરવા. સાનું મારું આમ જ બેહોન કેટલી વાર. વાહ ભાઈ વાહ. બરોબર ને? હા હા ચાલુ કરો ચાલુ કરો. હા તો આવીએ છે. બોલો લ્યો હું તો હો ઉઘરાવાનું કહેતો તો 50 રૂપિયામાં ફૂલ થાળી પેટ ભરીને ઓળો ખાઈ લેવો છે આજ. કાં ગાંડા લે આવો ગજુભાઈ.
જમવાનો શું પ્રોગ્રામ છે કાંઈ વિચાર્યું? એ ગજુભાઈ હું ઈ જ વિચાર કરું છું કે આજે વાળુમાં હું બનાવું એમ. હજી તો તું વિચાર કરે છો, રાત પડી ગઈ. એ ગજુભાઈ રાત પડી મને ખબર છે, હવે હું રહ્યો એકલો ઘરમાં, મારા ભાઈ તો છે નહીં. હવે હું ઈ વિચાર કરું છું કે ઘરે બનાવી નાખું વાળું કે પછી તૈયાર લઈ આવું એમ. ઘરે બનાવી નાખવાનું હોય ને, એ ખાટુંથી થોડું બહારથી લાવવાનું હોય. એ ગજુભાઈ જો ઘરે બનાવું તો ખીચડીનું તપેલું, શાકનું તપેલું, એ ભાઈ રોટલા બનાવવાના, એ કેટલી માથા કોઈ, બધા ઠામડા તો મારે ઉટકવા કે નહીં. હવે મારે ખાવા કેટલું જોવે, હવે ઠામડા ધોવાના, એ અડધી રાત સુધી નૈરો જ ન થાવ. હવે મને એમ વિચાર આવે કે તૈયાર લઈ આવું. તો પણ ભાઈ ઈ કર, ચાર લઈ આવી, બીજું શું? એ ગજુભાઈ તૈયાર લઈ આવવા જાવ ને તો ઈ પાછું મને મોંઘું પડે. એ તો હું છે ને ગાંડા ઈ હાટું તાવ્યો છું. મને તારી ચિંતા થતી હતી કે ગાંડો ઘરે એકલો છે એટલે ખાવાનો પ્રોબ્લેમ પડશે, એટલે ઈ બિચારો મૂંઝાણો હશે એમ. વાહ ગજુભાઈ વાહ, તેમ અંતર તમારા ઘરે જી બનાવ્યો ને એ હું ખાઈ લઈશ. હું તમને એમ નહીં કહું કે ગજુભાઈ ગાંઠિયા ચાક મને હુકમ આપ્યું, બરોબર ને? હું ગમે ઈ ખાઈ લઈશ તમ તારે. પણ મારી વાત તો સાંભળ, બોલો. હું કાંઈ મારા ઘરેથી તને નહીં ટિફિન દઈ જાવ. તો આ તો અમે ઓળાની પાર્ટી કરવી છે બધા. આ તો તારે જોડાવું હોય તો 50 રૂપિયા થાય. 50 રૂપિયા જ પસામાં ઓળો. એ ગજુભાઈ હવે 50 રૂપિયા, 50 રૂપિયા તો પડ્યા જ છે. હા એમ સસ્તું જ કહેવાય ને ભાઈ. જો બધી વાત કરી દો તમને, ગમે એ તમે રાખો એમાં હું કામ નહીં કરું કાંઈ. તારે કાંઈ કામ કરવાનું નથી, તારે ખાલી તારા 2 હાથ લઈને આવી જાય, સીધું ખાવાનું છે. હા તો વાંધો નહીં, નકર મારે ઘરે ઠામડા ધોવાના નાય ઠામડા ધોવાના. નહીં કાંઈ કામ કરવાનું થતું જ નથી. આપણે વાસણ નહીં બગડે એવું કરવી બસ. પણ તું વાસણ બગડે ને તોય તાર નથી ધોવાનું. હું ને પત્રી શીખે નહીં. આ હું રાખ્યો હું ઓળો. આ તો કાંઈ વાંધો નહીં, શિયાળામાં ઈ હાલ છે આપણે તમ તારે. શિયાળામાં ઈ થારું ભાઈ. ઓળખાણું તમે જો કેદુનું મન હતું જ તે, પણ એકલો છો હું કહું એટલી બધી મહેનત કોણ કરે. હું કહું મારે ભાઈ આવે તારે બનાવશે એમ. ભાઈ અમે શેકી નાખ્યું ભાઈ. મૂળ તો શેકવાની માથાકૂટ હોય ને. એ તલહારામાં શેક જો એમાં મજા આવે. તમ તારા તલહારામાં બસ. આ તો કાંઈ વાંધો નહીં, હમણાં આવું ઘડી કરીને બરોબર દીવાબત્તી કરી નાખું કરા. દીવાબત્તી કરી નાખ ને વાડામાં આવજે પાછો. આ તો કાંઈ વાંધો નહીં આવું. એ હા મેળ આવી ગયો લ્યો. 50 રૂપિયામાં ઓળો ભૂકા કાઢી નાખો. આ બધાને એમ કે ગાંડો નહીં ખાય કેમ, પીછડા કાઢી નાખો, 6 જણાને એકલો ખાઈ દો જો. હા એ ગજુભાઈ હાલો ને એને આવું હોય તો આવે ભલા મને, આપણે તો ખાવાનું શરૂ કરી દઈએ. 2 પાંચથી પસા લીધેલા છે હો. હા એમને એકલા નહીં ખાવાનું કોઈ દી. એ ગજુભાઈ 50 રૂપિયામાં તો તમે એને ફૂલ વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપશો. આપવી પડે ને ભાઈ, રોકાણ એનું છે ને ભાઈ. આપણે 2 તો મફતમાં સીવી ના ખાઓ. એટલે હા કા એ વાત પોઈન્ટ છે. આવતા થશે. એ ગજુભાઈ હાથ્યું નાખો ને. બહુ નહીં હો, બહુ નહીં બ. હા જો જાયમો બ. હા એ આ અડધી રાત થવા આવી હજી તમે ભડકા કરો છો. એલા એ ભાઈ ક્યાં ભડકા કરવી? તો પછી ક્યારે શેકાશે, ક્યારે વઘારશું, ક્યારે રોટલા લાવશું, ક્યારે ખાશું? તો બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે, ક્યાં કઈ બાકી છે? અમે તો અમથા નવરા બેઠા તાપી છીએ. અમે તો તમારી વાટે હતા કે હમણાં 2 આવે ને ખાવાનું ચાલુ કરવી. વાહ ગજુભાઈ વાહ, બધું તૈયાર રાખ્યું ને ઈ બહુ સારું કામ કર્યું. એવી ભૂખ લાગી બગે ને ભૂકા કાઢી નાખવાના આજ ઓળાના જોવા તમે. ઓળો કમ્પ્લીટ જ છે. આ રહ્યો જો આમાં લ્યો. એ આ શું છે ઓળો. એ ગજુભાઈ આને થોડો ઓળો કહેવાય હવે. તો આને શું કહેવાય? હવે આ તો શેણા શેકેલા છે ને, શેણાના ઓળા પડ્યા ને ઈ છે. આ નહીં હો ભાઈ, આપણે શું હતું રીંગણાનો ઓળો કહેવાય. આ શેણાનો ઓળો ન હાલે હો ભાઈ. હવે એ ભાઈ 50 રૂપિયામાં રીંગણાનો ઓળો ન હોય, 50 રૂપિયામાં આ સૈણાનો ઓળો જ હોય.